નમસ્કાર, સ્વાગત છે આજના ફટાફટ 50 સમાચારોમાં। આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ। તો ચાલો શરૂઆત કરીએ। ઉત્તર પ્રદેશના દનકૌર ગામમાં એક 20 વર્ષીય યુવાનના ખાતામાં અચાનક 1,13,55,000 કરોડ રૂપિયા દેખાતા હડકંપ મચી ગયો। દીપક નામના યુવકે જ્યારે પોતાના મોબાઈલ બેન્કિંગ એપમાં રકમ જોઈ ત્યારે આખો પરિવાર આશ્ચર્યમાં પડ્યો। રકમ એટલી મોટી હતી કે ગણવી પણ મુશ્કેલ બની ગઈ। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બેંક અધિકારીઓ દનકર પહોંચ્યા અને મામલો આવકવેરા વિભાગ સુધી પહોંચી ગયો। રકમના સ્ત્રોત અંગે તપાસ શરૂ કરાઈ છે અને દીપકનું ખાતું તાત્કાલિક ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે। આગળના સમાચાર જોઈએ તો ઉત્તરાખંડના ધરાલી ખાતે મંગળવારે બપોરે વાદળ ફાટવાની દુર્ઘટનામાં ખીરગંગા ગામ ધોવાઈ ગયું। પૂર અને કાટમાળના કારણે ઘણા ઘરો દબાઈ ગયા અને અત્યાર સુધીમાં 4 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 50થી વધુ લોકો ગુમ હોવાનું જણાવ્યું છે। એસડીઆરએફ, એનડીઆરએફ અને સૈનિકોની ટીમ બચાવ માટે સ્થળ પર પહોંચી છે। ધરાલી ગામ ગંગોત્રી ધામ જવાના માર્ગ પર આવેલું છે, જ્યાં હોટલ અને હોમસ્ટેને ભારે નુકસાન થયું છે અને ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે। આગળના દુઃખદ સમાચાર જોઈએ તો ભરૂચના વાલિયા તાલુકાના ગુંદિયા ગામમાં કરંટ લાગવાથી એક યુવક અને યુવતીના દુઃખદ મોત નીપજ્યા છે। ખેતરમાં પાક બચાવવા માટે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ઝટકા મશીનના તારને અડતા બંનેને ઘટના સ્થળે જ ઝટકો લાગ્યો। મૃતકોમાં જીઆરડી જવાન પ્રવીણ વસાવા અને સવિતા વસાવાનું નામ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે। સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાવ્યું છે। આગળના સમાચાર જોઈએ તો અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધે છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા નજીક 2 પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે। ક્રેમલિનના પ્રવક્તાએ જવાબ આપતા કહ્યું કે પરમાણુ મુદ્દે દરેકે જવાબદારીથી નિવેદન આપવું જોઈએ। હવામાનના સમાચાર જોઈએ તો હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી અમદાવાદ અને ગાંધીનગર સહિત કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે। અરવલ્લી, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં તાપમાન 32 ડિગ્રી રહેવાની શક્યતા છે, જ્યારે કચ્છમાં પારો 34 ડિગ્રી સુધી જઈ શકે છે। અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન 31 ડિગ્રી આસપાસ રહે તેવી આગાહી છે। બીજા મહત્વના સમાચાર જોઈએ તો અમિત શાહે 6 વર્ષ અને 65 દિવસ સુધી ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળી ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી પદે રહેનાર નેતા બની ગયા છે। તેમણે લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડી નવો ઐતિહાસિક માઇલસ્ટોન બનાવ્યો છે। શાહે 30 મે 2019ના રોજ ગૃહમંત્રી પદ સંભાળ્યું હતું અને આજે તેમના કાર્યકાળે 2258 દિવસ પૂર્ણ કર્યા છે। ખાસ વાત એ છે કે આજના જ દિવસે 6 વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી હતી। બીજા અગત્યના સમાચાર જોઈએ તો અમેરિકા દ્વારા ભારતમાં ઝીંગા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત હતી। ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે। જો કે ટેરિફનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, પરંતુ લાગુ થાય તો માછીમારીના વ્યવસાય અને ઝીંગા એક્સપોર્ટ પર ભારે અસર થઈ શકે છે। દર વર્ષે 70% ઝીંગા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે, જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ 700 કરોડના ઝીંગા નિકાસ થાય છે। નવસારીમાંથી દર વર્ષે 2 થી 2,500 ટન ઝીંગાની નિકાસ થાય છે। હાલે 500 રૂપિયાની સરેરાશ કિંમત ધરાવતો ઝીંગો ટેરિફ લાગુ થતાં 375 રૂપિયામાં વેચવો પડી શકે છે, જેના કારણે ફાર્મરને પ્રતિ કિલો 125 રૂપિયાનું નુકસાન થઈ શકે છે। આ ઉદ્યોગ માટે વીજ ભંડોળ ખર્ચ અને રોગજંતુનું જોખમ પણ વિશાળ છે। ઝીંગા લાંબો સમય સંગ્રહ કરી શકાતો નથી અને તેની કૃષિમાં ખર્ચ વધતો જાય છે। જો સરકાર તરફથી યોગ્ય સહાય ન મળે તો ગુજરાતના ઉત્પાદનકારો આંધ્રપ્રદેશની જેમ માછલી કે અન્ય ખેતી તરફ વળી શકે છે। ટેરિફની આફત ઝીંગા ઉદ્યોગ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે। બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક મળી હતી। બેઠકમાં યુસીસી કમિટીના રિપોર્ટ અંગે ચર્ચા થઈ અને તૈયાર રિપોર્ટ અંગે મુખ્યમંત્રીએ માહિતી મેળવી। ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે રિપોર્ટ સોંપવા હજુ 1 મહિનો લાગી શકે છે। તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં લોકોને સાંભળ્યા બાદ હવે વધુ એક્સટેન્શનની જરૂર નથી। આગળના સમાચાર જોઈએ તો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીનો ભારતે કડક જવાબ આપ્યો છે। વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે રશિયા સાથે વેપાર મુદ્દે આક્ષેપ કરનારા દેશોએ પહેલા પોતાની નીતિઓ તરફ જોવું જોઈએ। વિદેશ મંત્રાલયના રણદીપ જયસ્વાલે જણાવ્યું કે યુરોપિયન યુનિયનો રશિયા સાથે 67.5 બિલિયન યુરોનો વેપાર છે, ત્યારે ભારત પર આક્ષેપ કરવો ખોટો છે। યુદ્ધ સમયે અમેરિકાએ પણ ભારતને આયાત માટે પ્રોત્સાહન આપ્યું હતું। મંત્રાલયે ઉમેર્યું કે ભારતનો ઉદ્દેશ માત્ર સસ્તી અને સ્થિર ઉર્જા ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવાનું છે। ભારતની ટીકા કરનારા દેશો પણ પોતે રશિયા સાથે સક્રિય વેપાર કરે છે।
આગળના સમાચાર જોઈએ તો રાજકોટના પાટીદાર મિલકત વિવાદમાં ક્રિસ્ટીના પટેલના કાકા દિનેશ અમૃતિયાએ આરોપો ફગાવ્યા છે અને માતા પુત્રી સામે 10 કરોડની માનહાનિનો દાવો કર્યો છે. દિનેશભાઈએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને માફી માંગવા માટે 10 દિવસનો અલ્ટિમેટમ આપ્યો છે, નહીંતર કાયદાકીય પગલાં લેનાર હોવાનું જણાવ્યું છે. હવે એક અગત્યના સમાચાર જોઈએ તો પાદરા નજીક મુંજપુર ખાતે ધરાશાયી થયેલા ગંભીરા બ્રિજ પરથી લટકતો ટેન્કર કાઢવા તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી તેજ કરવામાં આવી છે, જેમાં આજે કેટલાક ભાગમાં સફળતા મળી છે. વિશ્વકર્મા મરીન કંપની અને રિસ્પોન્સ સેન્ટરની ટીમ મરીન બલૂન અને એરલિફ્ટિંગ બેગની મદદથી ટેન્કરને હલાવવાનું શરૂ કર્યું છે, જેને પગલે ટેન્કર આગળથી ઊંચકાતું જોવા મળ્યું. આગળના સમાચાર જોઈએ તો જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમણે નવી દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મલિક છેલ્લા કેટલાક સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને 11 મેથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે બપોરે 1 વાગે તેમનું નિધન થયું. આગળના સમાચાર જોઈએ તો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઓઇલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ વધારવાની ઘોષણા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદી મોટા નફા સાથે વેચી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધ રોકવા માટે ભારત પર કડક વલણ અપનાવ્યું છે અને આગામી સમયમાં અમેરિકા તરફથી ભારે ટેરિફ લગાવવામાં આવશે. યુક્રેન યુદ્ધના અંત માટે અમેરિકા સતત રશિયા પર દબાણ બનાવી રહ્યું છે. આ દબાણના ભાગરૂપે અમેરિકા તેના સમર્થકો સાથે ટેરિફ વોર, આર્થિક પ્રતિબંધો અને પરમાણુ તૈનાતી સહિતની વિવિધ વ્યૂહરચનાઓ અપનાવી રહ્યો છે. આ વચ્ચે રશિયાએ 1987ની INF સંધિમાંથી પોતાના નામે હટવાની જાહેરાત કરી છે. આ સંધિ અમેરિકા અને રશિયા વચ્ચે ટૂંકી અને મધ્યમ અંતરની પરમાણુ મિસાઇલો તૈનાત ન કરવા અંગે હતી. રશિયાએ કહ્યું કે અમેરિકા તરફથી 2 પરમાણુ સબમેરીન તૈનાત કરવામાં આવ્યા બાદ હવે INF સંધિનું કોઈ સાર્થક અસ્તિત્વ નથી, એટલે હવે મોસ્કો પણ આ શરતોનું પાલન નહીં કરે. ભૂતપૂર્વ રશિયન પ્રમુખ મેદવેદેવે કહ્યું કે નાટોની રશિયા વિરોધી નીતિઓના કારણે રશિયા આ પગલાં ભરી રહ્યો છે. તેમણે એક્સ પર લખ્યું કે હવે એક નવી વાસ્તવિકતા શરૂ થઈ છે, જેના માટે સમગ્ર વિશ્વને તૈયાર રહેવું પડશે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો શ્રીનગર એરપોર્ટની ઘટના મામલે મોટો ખુલાસો થયો છે. સ્પાઇસ જેટના કર્મચારીઓએ લેફ્ટિનન્ટ કર્નલ RK સિંહ સાથે ગુંડાગીરી કરી હોવાનું CCTVમાં સાબિત થયું છે. ફૂટેજ પ્રમાણે કર્નલ શાંતિથી જવાબ આપી રહ્યા હતા ત્યારે કર્મચારીઓએ હુમલો કર્યો. ત્યારબાદ અધિકારીએ પ્રતિકાર સ્વરૂપે પોતાનો બચાવ કરતા જવાબ આપ્યો. બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના કેશોદ એરપોર્ટના વિકાસ માટે મોટું પગલું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે 2500 મીટર લંબાઈ સુધી રનવે વિસ્તારશે, જેથી AB320 પ્રકારના વિમાનોનું સંચાલન સરળ બને. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹364 કરોડ છે, જેમાં ₹190.56 કરોડ રનવે લંબાવવાના છે. કામ પૂર્ણ થવાની સંભવિત તારીખ જાન્યુઆરી 2027 છે. આગળના સમાચાર જોઈએ તો ગુજરાત પોલીસે માર્ગ અકસ્માતોમાં ઝડપી બચાવ માટે અભિરક્ષક નામનું આધુનિક રેસ્ક્યુ વાહન તૈનાત કર્યું છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ વાહન અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં કાર્યરત છે. વાહનમાં ઓક્સિજન બોટલ સાથે 32થી વધુ રેસ્ક્યુ ટૂલ્સ ઉપલબ્ધ છે, જેમ કે મેટલ કટર, જનરેટર, નાઇટ વિઝન ગોગલ્સ અને ડ્રોન ઓપરેશન સુવિધા. આવી તૈયારી ગોલ્ડન અવર્સ દરમિયાન જાન બચાવવામાં સહાયક રૂપ બનશે. આરંભિક સફળતા બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અભિરક્ષક લાગુ કરવાની યોજના છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે લોકોની સુરક્ષા માટે ટેકનોલોજીકલ ઉપકરણોમાં સતત વધારો થઈ રહ્યો છે. આગળના સમાચાર જોઈએ તો 5 ઓગસ્ટે યોજાયેલી NDA સાંસદોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષતા કરી. હર હર મહાદેવના નારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા માટે ઠરાવ પાસ થયો અને PM મોદીને અભિનંદન આપ્યા. નવા સાંસદોનો પરિચય પણ આપવામાં આવ્યો. આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, પણ કોઈપણ જિલ્લામાં ભારે વરસાદ માટે એલર્ટ નથી જારી. મોન્સૂન ટ્રફની સ્થિતિને કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 15%થી વધુ વરસાદ થયો. આગળના સમાચાર જોઈએ તો અમદાવાદમાં ડ્રગ્સ પેડલરો બેફામ બન્યા. આશ્રમ રોડ પર PSI પર કાર ચઢાવવાનો પ્રયાસ કરતી ઘટના CCTVમાં કેદ થઈ. ડ્રગ્સ પેડલરે બાઇકને કારથી કચડી બાદમાં કાર આગળ પાછળ ચલાવી પોલીસને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો, જેમાં 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા. આગળના સમાચાર જોઈએ તો ભાવનગરના મારનાથ ડુંગર વિસ્તારમાં વિન્ડમિલ ધરાશાયી થતો લાઈવ વિડીયો સામે આવ્યો. સદનસીબે યુવક બચી ગયો.
દિવ્ય ભાસ્કરની તપાસમાં ખુલ્યું કે પવનચક્કી પડી નહોતી, પણ તેનું આયુષ્ય પૂરું થતાં જ જાનબૂજી કરીને તેને પાડી હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ભારતની 5 દિવસની મુલાકાતે છે. હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ પહેલગામ હુમલાની નિંદા કરી અને એમઓયુ સાથે એક સંયુક્ત ટપાલ ટિકિટ પણ રજૂ કરવામાં આવી. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને સુપ્રીમ કોર્ટે નજરકેદ કરવાનો આદેશ આપ્યો છે. 2022ની ચૂંટણી બાદ બળવો ઘડવાનો આરોપ છે અને તેઓએ નક્કી કરાયેલા પ્રતિબંધોનો ભંગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.